તો વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરમાં બાળકો પાસે પેમ્પલેટ બેગ વિતરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। બાળકો દ્વારા આ પેમ્પલેટ બેગ વિતરણ કરવામાં આવતું હતું, ત્યારે બોર્ડની પરીક્ષા સેન્ટરની બહાર જ બાળકો દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવતું હતું। ત્યારે શાળાની જાહેરાત કરતી પેમ્પલેટ બેગનું વિતરણ કરતા ચકચાર મચી ગયો છે। બેગ વિતરણના વિડીયો પણ સામે આવ્યા છે, જ્યાં બાળકો પાસે બેગ વિતરણ કરાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં નાના બાળકો દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો કે જ્યાં નાના બાળકો દ્વારા આ પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં જ ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આ પરીક્ષાઓના જે સેન્ટર છે એ સેન્ટરની બહાર જ બાળકો દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મહીસાગરના દ્રશ્યો છે, જ્યાં બાળકો પાસે પેમ્પલેટ બેગ વિતરણ કરાવતા ચકચાર મચી ગઈ છે। જે બાળકોની ઉંમર ભણવાની છે તેવા બાળકો પાસે આ પેમ્પલેટ વિતરણનું કામ કરાવવામાં આવી રહ્યું છે। ત્યારે બોર્ડની જે પરીક્ષા છે, બોર્ડની પરીક્ષાના સેન્ટર બહાર જ આ બાળકો દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે શાળાની જાહેરાત કરતી આ પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરાવવામાં આવી રહ્યું છે, જ્યાં જે બાળકો પેમ્પલેટ બેગનું વિતરણ કરતા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર મહીસાગરમાં ચકચાર મચી ગઈ છે। સમગ્ર મહીસાગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં બાળકો દ્વારા શાળાનું પેમ્પલેટ બેગ વિતરણ કરવામાં આવી રહ્યું છે। બેગના વિડીયો પણ તમે જોઈ શકો છો, ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં બાળકો દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે બાળકો દ્વારા પેમ્પલેટ બેગનું વિતરણ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એની અંદર અલગ અલગ સ્કૂલોમાં બાળકોને ભણતર માટે મૂકવામાં આવતા હોય છે અને સારું શિક્ષણ માટે મૂકવામાં આવતા હોય, પણ શાળા દ્વારા બાળકોને આવી રીતે અમે જોયું છે અહીં ગાડી લુણાવાડાની અંદર કે સ્કૂલો દરેક અલગ અલગ સ્કૂલોમાં ફરી અને આ રીતે બાળકો આ રીતે પેમ્પલેટનું વિતરણ કરે છે। આ એક ગેરવાજબી છે અને આની યોગ્ય કાર્યવાહી કરવી